Hello friends, welcome all in the seventh part of chapter number 8 binomial theorem from 11th. આ સેશન આપણા ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે બીકોઝ ઓલમોસ્ટ પ્રક્રિયા સ્વાધ્યાય પર આપણે છીએ અને 4-5 ક્વેશ્ચન્સ આપણા બાકી છે. ઓકે, સો આ સેશનમાં આપણું લાસ્ટ સેશન હશે આ ચેપ્ટરનું. સો ધ્યાનથી થોડું આખું સેશન ઓબ્ઝર્વ કરજો બીકોઝ જે ક્વેશ્ચન્સ છે આમાં એ થોડા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ એન્ડ દેન આફ્ટર જો એક્ઝામ્પલ્સમાં કંઈ ડાઉટ હશે તો એનું આપણે એક સેશન અલગથી અરેન્જ કરી દઈશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ચાલો, તો નંબર 6 થી આજે શરૂઆત કરીએ. તો તમને કીધું છે ભાઈ કે a સ્ક્વેર પ્લસ રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત પ્લસ a સ્ક્વેર માઇનસ રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત. હવે જો યાદ કરીએ ફરીથી આ એક ઇક્વેશન આવ્યું બરાબર. તો a પ્લસ b નો સ્ક્વેર ની n ઘાત વત્તા a માઇનસ b ની n ઘાત બરાબર. તો એના વિસ્તરણના અકોર્ડિંગ 2 ટાઈમ્સ. જો હું ફરીથી યાદ કરાવું છું કે તમને ઇક્વેશન મેં લખાવ્યા છે બરાબર, એ ઇક્વેશન તમારા ક્લિયર હોવા જોઈએ. એ જ ઇક્વેશનનો ડાયરેક્ટ અહીં યુટિલાઇઝ કરીએ તો 4c0 a સ્ક્વેર ની 4 ઘાત અને રૂટમાં a સ્ક્વેર માઇનસ 1 ની 0 ઘાત વત્તા 4c2 a સ્ક્વેર નો વર્ગ અને રૂટમાં a સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ અને છેલ્લું 4c4 a સ્ક્વેર ની 0 ઘાત અને a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત. આ વિસ્તરણ થશે. તો હવે 4c0 એટલે 1, a સ્ક્વેર ની 4 ઘાત એટલે a ની 8 ઘાત, a સ્ક્વેર માઇનસ 1 ની 0 ઘાત એટલે 1 વત્તા 4c2 એટલે 6, a સ્ક્વેર નો વર્ગ એટલે a ની 4 ઘાત, વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે માત્ર ને માત્ર a સ્ક્વેર માઇનસ 1 જ આવશે વત્તા 4c4 એટલે 1, a સ્ક્વેર ની 0 ઘાત એટલે પણ 1. હવે અહીંયા a સ્ક્વેર માઇનસ 1 ના વર્ગમૂળની 4 ઘાત છે એટલે તમને મળશે a સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ બરાબર. ચલો 2 ટાઈમ્સ a ની 8 ઘાત વત્તા 6 a ની 6 ઘાત માઇનસ 6 a ની 4 ઘાત વત્તા a ની 4 ઘાત ઓછા 2a સ્ક્વેર વત્તા 1. ચાલો હજુ કંઈક પદ સાથે લાવીએ. a ની 8 ઘાત વત્તા 6 a ની 6 ઘાત બોલો ઓછા a ની 4 ઘાત વત્તા a ની 4 ઘાત એટલે ઓછા 5 a ની 4 ઘાત ઓછા 2a નો સ્ક્વેર અને વત્તા 1 એટલે ફાઇનલ આન્સર તમારો 2a રેઝ ટુ 8 પ્લસ 12 a રેઝ ટુ 6 માઇનસ 10 a રેઝ ટુ 4 માઇનસ 4a સ્ક્વેર અને પ્લસ 2. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે બરાબર. એટલે જો તમને ઇક્વેશન નથી યાદ તો એઝ આઈ સેડ લાસ્ટ સેશનમાં પણ આવો એક દાખલો આપણે જોયો હતો નંબર 5 માં અને ત્યારે પણ મેં આ જ કીધેલું કે જો તમને આ ઇક્વેશન ડાયરેક્ટ યાદ નથી રહેતું તો તમારા માટે લાંબુ વિસ્તરણ થશે અને એ તમારો ટાઈમ વધારે બગાડશે. સો ઇટ ઇઝ બેટર કે તમે આ જ મેથડનો યુઝ કરીને સ્ટાર્ટ કરો. ઓકે, ચલો તમને અહીંયા કીધું છે કે વિસ્તરણના પ્રથમ 3 પદનો ઉપયોગ કરીને વિસ્તરણના પ્રથમ 3 પદનો ઉપયોગ કરીને 0.99 ની આશરે કિંમત શોધો. હવે 0.99 ને સૌથી પહેલું કામ તો કે 0.99 ને તમારે કન્વર્ટ કરવું પડશે બરાબર. તો એ કન્વર્ટ કરવા માટે આપણે એક કામ કરીએ 1 માઇનસ 0.99 ને 1 માઇનસ 0.01 રેઝ ટુ 5 લખી શકાય. એટલે હવે તમારા માટે શું થઈ ગયું ભાઈ તો કે a બરાબર 1, b બરાબર માઇનસ 0.01 અને n બરાબર 5. હું વિસ્તરણ સ્ટાર્ટ કરું તો 5c0 હવે એકની તો ગમે તેટલી ઘાત હોય એક જ થશે માઇનસ 0.01 ની 0 ઘાત વત્તા 5c1 માઇનસ 0.01 ની 1 ઘાત અને વત્તા 5c2 માઇનસ 0.01 નો વર્ગ. તમને પ્રથમ 3 પદનો જ ઉપયોગ કરવાનો કીધો છે ભાઈ. સમજો, તમને પ્રથમ 3 પદનો જ ઉપયોગ કરવાનો કીધો છે તો એનો મિનિંગ કે આપણે હવે આની આગળ જવું નથી બરાબર. તો બોલો 5c0 એટલે 1 જ થશે માઇનસ 0.01 ની 0 ઘાત એટલે પણ 1 જ થવાનું વત્તા 5c1 સાથે માઇનસ 0.01 5c2 એટલે 10 થઈ જશે જસ્ટ અ મિનિટ બરાબર છે. અને 0.01 ઇન્ટુ 0.01 કરીએ આપણે
0.01 ઇન્ટુ 0.01 એટલે તમને આન્સર મળી જશે 0.0001. ઓકે, ચાલો. સો હવે પ્લસ કરીને ડોટ, તો 1 માઇનસ 0.05. અચ્છા, આ 3 ટાઈમ્સ 0 છે અને ઇન્ટુ 10 થાય છે એટલે પ્લસ 0.001 આવી જશે. તો હવે આનો આન્સર આપણે આશ્રય લેવો હોય તો 1 માઇનસ 0.05 પ્લસ 0.001 એટલે આન્સર થઈ જશે 0.951. આ તમારો ફાઇનલ આન્સર, પણ આશ્રય, હા, એપ્રોક્સિમેટ આન્સર. એટલે આપણે અહીંયા એપ્રોક્સિમેટ ની સાઇન કરી લઈએ, કારણ કે એને સ્પેસિફાઈ કર્યું જ છે ભાઈ કે તમને 3 પદ સુધીનો જ આશ્રય આન્સર જોઈએ છે. એટલે 3 પદથી વધારે પદની કિંમત તમારે મૂકવાની જરૂર નથી. નોર્મલી 5C3 આવે, 5C4 આવે, પણ તમે 5C3 વિચારો તો -0.01 ની 3 ઘાત એટલે ઓલમોસ્ટ 0.0000001 જેવી થઈ જાય. એટલા બધા લાંબા પાછળના પદનું આપણને કામ નથી હોતું, અને નોર્મલી પણ આપણે ડેસિમલ પછી 3 જ પદ સુધી જઈએ. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. આખા ચેપ્ટર નો ભાઈ નંબર 8 ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે બહુ ધ્યાનથી સમજજો. તમને એવું કહે છે કે 2 ની 1/4 ઘાત વત્તા 1/4 3 ની 1/4 ઘાતના n ની આખાની n ઘાતના વિસ્તરણમાં શરૂઆતથી 5મું પદ અને છેલ્લેથી 5મા પદનો ગુણોત્તર √6/1 હોય તો n શોધો. સમજો, એટલે કે શરૂઆતથી 5મું પદ અને છેલ્લેથી 5મું. તો આપણે એક કામ કરીએ, જો સમજો તો કે 2⁴ પ્લસ 1/3⁴n માટે બોલો a બરાબર કેટલું, તો કે 2⁴ અને b બરાબર કેટલું, તો કે 3⁻⁻1. તો જો મને આનું સામાન્ય પદ જોતું હોય તો એ થઈ જશે NCR a⁻n−r b⁻r, એટલે NCR 2⁴ ની n−r 3⁻⁻1/4 ની r. હવે તમને એવું કીધું છે કે શરૂઆતથી 5મું પદ, તો 5મું પદ એટલે કહેવાય T4+1, રાઈટ? હવે T4+1 ને કહેવાશે NC4 2⁴ n−4 અને 3⁻⁻1/4. બોલો, આટલું ખબર પડશે ભાઈ બધાને? હા, ફરીથી જોઈ લે શું આપણે ચર્ચા કરી. તમને કીધું છે 2 ની 1/4 ઘાત વત્તા 1/3 ની 1/4. હવે 1/3 ની 1/4 ઘાત એટલે હું છેદને ઉપર લઈ લઉં તો -1/4 ઘાત થઈ જશે, બરાબર? હવે આપણે સામાન્ય પદ લખ્યું NCR a⁻n−r b⁻r. a ની કિંમત મૂકી દીધી, b ની કિંમત મૂકી દીધી. તમને શરૂઆતથી 5મું પદ પૂછ્યું હતું, તો શરૂઆતથી 5મું પદ એટલે T4+1, બરાબર છે? એટલે આ થઈ જશે. હવે સવાલ ઉભો થાય કે સર છેલ્લેથી 5મું પદ કેવી રીતે શોધવું? તો એક સિમ્પલ વસ્તુ સમજાવો. હા ભાઈ, જો સમજો, હું એમ કહું કે a+b ની n ઘાતનું વિસ્તરણ તમે કરો. ધારો કે આપણે a+b ની 4 ઘાત લઈ લઈએ, ચાલો, જે આપણને ખબર છે. તો a ની 4 ઘાત વત્તા 4a³ b વત્તા 6a²b² વત્તા 4ab³ બરાબર, અને વત્તા b ની 4. હવે હું જે સમજાવું ને તે બહુ ધ્યાનથી સમજો ભાઈ. પહેલેથી બીજું પદ કયું કહેવાય? તો આ પહેલેથી બીજું પદ કહેવાય, અને છેલ્લેથી બીજું પદ એટલે આ થઈ જશે. હા કે ના? તો હું એમ કહું કે ધારો કે આ a વત્તા b ની 4 ઘાતનું વિસ્તરણ ને બદલે હું b વત્તા a ની 4 ઘાતનું વિસ્તરણ કરું તો શું થાય? તો વિસ્તરણ આવું થશે ને કે b ની 4 ઘાત વત્તા 4ab³ વત્તા 6a²b² વત્તા 4a³ અને વત્તા a ની 4 ઘાત. તો હવે તમારું મગજ એવું દોડવું જોઈએ કે a વત્તા b ની 4 ઘાતમાં છેલ્લેથી બીજું પદ, a વત્તા b ની 4 ઘાતમાં છેલ્લેથી બીજું પદ એ b વત્તા a ની 4 ઘાતનું બીજું પદ જ કહેવાય કે નહીં કહેવાય? કારણ કે આવું કરવાનું કારણ કેમ સર? તો કે તમને જે સામાન્ય પદનું સૂત્ર આપણે લખ્યું છે, કયું? જે આ TR+1 બરાબર જે કરીને સૂત્ર લખીએ છીએ એ કોના સંદર્ભમાં લખીએ છીએ? શરૂઆતના પદથી જ લઈને સંદર્ભમાં લખીએ છીએ ને. તમે અત્યાર સુધીના જેટલા પણ દાખલા ગણ્યા હોય એ દરેક દાખલામાં ઓબ્ઝર્વ કરો કે તમારું જ્યારે પણ તમે સામાન્ય પદ લખ્યું છે એ શરૂઆતના પદના સંદર્ભમાં જ લખ્યું છે. અને જો અહીંયા છેલ્લેથી 5મું પદ આપે છે તો એના વિશે આપણને અત્યારે આઈડિયા નથી. તો મેં તમને આજે એક્ઝામ્પલ આપ્યું, એમાં સમજ પડવી જોઈએ કે ધારો કે a વત્તા b ની 4 ઘાતના વિસ્તરણનું છેલ્લેથી બીજું પદ મારે જોતું હોય તો a વત્તા b ને બદલે b વત્તા a કરી દો, બરાબર? અને એનું જે બીજું પદ મળશે
એ જ તમારું માંગેલું છેલ્લેથી બીજું પદ થવાનું કે નહીં થવાનું. હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો આખો, રાઈટ? બરાબર છે. તો હવે ધારો કે જો મને છેલ્લેથી પાંચમું પદ જોઈએ છે, બહુ ધ્યાનથી સમજજો, હા, બહુ ધ્યાનથી સમજજો હું જે બોલું છું તે, કે જો મને છેલ્લેથી પાંચમું પદ જોઈએ છે, સોરી ફોર ધીસ, તો હવે છેલ્લેથી પાંચમું પદ, એટલે હું અહીંયા લખી દઉં, જોજો હા, અહીં 2⁴ પ્લસ 3⁻1/4 ની n ઘાતના વિસ્તરણનું છેલ્લેથી પાંચમું પદ બરાબર 3⁻1/4 પ્લસ 2⁴ ની n ઘાતના વિસ્તરણનું શરૂઆતથી પાંચમું પદ થાય. સો હવે તમને એવું સમજમાં આવવું જોઈએ, એટલે અત્યારે આપણે છે ને આને જરાક એક ધ્યાનમાં લઈ લઈએ. તો એનો મીનિંગ કે 3⁻1/4 પ્લસ 2⁴ ની n ઘાત માટે બોલો હવે a બરાબર 3⁻1/4 અને b બરાબર 2⁴ થઈ જશે. તો આનું જો મને સામાન્ય પદ લખવું હોય તો NCR a⁻n−r b⁻r માટે NCR 3⁻1/4 ની n−r અને 2⁴ ની r ઘાત. તો હવે એનું પાંચમું પદ એટલે T5' કહી દઈએ, તો એ T4 + 1, તો NC4 3⁻1/4 n−4 અને 2⁴ ની 4 ઘાત. આ બે વસ્તુ તમારે સમજવાની હતી. સમજો ફરીથી, આ જે નોંધ લખી છે ને ભાઈ, એ બહુ ખાસ અગત્યની છે. આ તમે એક્ઝામમાં નહીં લખો તો પણ ચાલે, પણ અત્યારે તમને સમજમાં આવવું જોઈએ કે કોઈ એક a + b ની n ઘાતના વિસ્તરણમાં શરૂઆતથી તો છેલ્લેથી જોતું પદ હોય તો તમારે a + b ને બદલે શું કરી દેવાનું, b + a કરી દેવાનું, ને એટલું જ પદ તમારે શરૂઆતથી શોધી લેવાનું. હવે તમને કીધું છે કે અહીં T5 ના છેદમાં T5 નો ડેશ નો ગુણોત્તર √6/1 આપ્યો છે. જુઓ, એ તો ક્વેશ્ચનમાં તમને લખીને આપ્યું છે કે પાંચમું પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર આટલો છે. તો ચાલો લખી દો, બંનેની કિંમત મૂકી દો. તો પાંચમા પદની કિંમત થઈ જશે NC4 2⁴ n−4 3⁻1/4 whole divided by NC4 3⁻1/4 ની n−4 અને 2⁴ ની 4 બરાબર √6. તો હવે અહીંયાથી n/NC4 કેન્સલ. ચાલો જોજો હવે ખાસ ધ્યાન, હા, અહીંયા 2 ની ઘાતમાં just a minute, અહીંયા 2⁻, ભાઈ આ n−4/4 છે. અહીંયા 3⁴/4 કેન્સલ એટલે 3 ની ઘાત -1 છે, છેદમાં 3 ની ઘાતમાં માઇનસ n−4/4 અને 2 ની ઘાતમાં 1 છે, બરાબર √6. તો હવે હું એમ કહું કે ભાઈ તમે આ 2 ની 1 ઘાત ઉપર લઈ લો, તો 2 ની ઘાતમાં n-4/4 -1 અને આ માઇનસ ઘાત ઉપર લઈ લો તો 3 ની ઘાતમાં n-4/4 -1 જ થયું ને, ઇક્વલ્સ ટુ √6. હવે આ પણ 2 ની ઘાત ને 3 ની ઘાત સમાન હોય તો શું આપણે બંનેને સાથે લઈ શકીએ? તો 2 × 3 ની n-4/4 -n ઘાત બરાબર અહીંયા 6 ની 1/2 ઘાત. અચ્છા ભાઈ, તો આ પણ 6⁻n−4/n−1 થઈ ગયું, બરાબર, સોરી n-4 બરાબર છે. અને અહીંયા પણ 6 ની ઘાત 1/2 છે. તો બોલો અહીંયા આધાર સરખા તો ઘાતને સરખાવાય કે નહીં સરખાવાય? તો n-4/4 -1 ઇક્વલ્સ ટુ હાફ. તો n-4/4 ઇક્વલ્સ ટુ 1 + 1/2 એટલે કે 3/2. તો અહીંયા લસા લઈ લો તમે, આ 4 2 એટલે અહીંયા 2 થઈ જશે. તો n-4 બરાબર 6
એનો મીનિંગ કે n બરાબર તમારો જવાબ 10. આ તમારો માંગેલ જવાબ આવી છે. ઓકે, આખો પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થયો હોય. જો ફરીથી દાખલો સમજીએ ભાઈ, ફરીથી સમજીએ, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને એવું કીધું છે કે શરૂઆતથી પાંચમું પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર √6:1 થવો જોઈએ, અને જો એ થાય તો n તમારે શોધવાનો. તો મેં સૌથી પહેલું કામ શું કર્યું ભાઈ? તો કે સૌથી પહેલું કામ a વત્તા b ની n ઘાતના વિસ્તરણ પરથી પાંચમું પદ શોધી લીધું. શરૂઆતથી પાંચમું પદ શોધી લીધું, બરાબર. પછી છેલ્લેથી પાંચમું પદ શોધવા માટે મેં એક નિયમ લખ્યો કે ભાઈ a પ્લસ b ની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી પાંચમું પદ એ b વત્તા a ની n ઘાતના વિસ્તરણનું શરૂઆતથી પાંચમું પદ થાય, બરાબર. હવે જો આ પોઈન્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હોય તો અહીંયા જે a અને b હતા 2⁴ ને 1/3 એને આપણે ઓલ્ટરનેટ કરી દીધા, એટલે કે 3⁻⁻⁴ પ્લસ 2⁴ બરાબર. એ ઓલ્ટરનેટ કર્યા પછી a b શોધી લીધા. તો તમે ઓબ્ઝર્વ કરો કે પહેલા પદમાં જે a અને b હતા અને બીજા પદમાં જે અને b છે તે કેવા છે? ઓલ્ટરનેટ છે, બરાબર. એટલે છેલ્લેથી પાંચમું પદ શોધવા માટે આપણે a b ને ઓલ્ટરનેટ કરીને શરૂઆતથી પાંચમું પદ હવે એને માટે શોધીશું. તો આ તમારું શરૂઆતથી પાંચમું પદ આવી ગયું, છેલ્લેથી પાંચમું પદ આવી ગયું, બરાબર. પછી બેનો ગુણોત્તર લઈ લીધો આપણે. પછી તો બસ સમાન ઘાતવાળા અને સમાન આધારવાળા પદને મેં સાથે લીધા છે. થોડું ઘણું વિસ્તરણ આપી દીધું. ઘાત આધાર સરખા એટલે ઘાત પણ સમાન, ઘાત સમાન તો સરખાવી દીધું અને એના પરથી n બરાબર 10 આ મને કિંમત મળી જશે, બરાબર. સો આખા ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ છે. હવે આમાં કોઈ પણ બે થી ચેન્જ થાય, તમારા મગજમાં એટલું હોવું જોઈએ કે શરૂઆતનું પદ અને છેલ્લેનું પદ એટલે શું? કે છેલ્લેથી પદ જોતું હોય તો તમારે a પ્લસ b ની n ઘાતનું ઓલ્ટરનેટ કરી દેવાનું, ધેટ્સ ઇટ. a અને b ના પદ, બરાબર છે. ઓકે, બે દાખલા છે ને ભાઈ. ઓકે, હવેના જે બે દાખલા છે ને 9મો અને 10મો, જે છેલ્લા બે ક્વેશ્ચન્સ છે, એ પેલા કે ને કે થોડા લેન્ધી ક્વેશ્ચન્સ છે. અઘરું કઈ જ નથી, જો ફોર શ્યોર અઘરું કઈ જ નથી, બટ થોડા લેન્ધી છે. અને લેન્ધી છે એટલે તમારે એનું એક્સપાન્શન બહુ સમજીને કરવાનું. હવે શબ્દ વાપરે છે દ્વિપદી પ્રમેયને, આપે છે 3 પદ, તો કમ્પલસરી આમાં તમારે કોઈ એક ગ્રુપ બનાવવું પડશે. તો જો અહીંયા સમજો, હા, અહીં 1 પ્લસ x/2 માઇનસ 2/x ની 4 ઘાતને તમે 1 પ્લસ x/2 માઇનસ 2/x ની 4 ઘાત લખી શકો. એટલે કે a બરાબર 1, b બરાબર x/2 માઇનસ 2/x, બરાબર, અને n બરાબર 4 થઈ જશે. હવે આનું વિસ્તરણ સ્ટાર્ટ કરો, એટલે કે 4c0. હવે a બરાબર 1 લીધું એટલે એકની ગમે તેટલી ઘાત હોય હું લખવાનો નથી જ, બરાબર. x/2 માઇનસ 2/x ની 0 ઘાત વત્તા 4c1 x/2 માઇનસ 2/x ની 1 ઘાત. બધા સ્ટેપ બહુ ધ્યાનથી સમજતા જજો, હા ભાઈ, કારણ કે વિસ્તરણ બહુ સરસ આવશે આમાં. નો વર્ગ વત્તા 4c3 x/2 માઇનસ 2/x નો ક્યુબ અને પ્લસ કરીને 4c4 x/2 માઇનસ 2/x ની 4 ઘાત. ચાલો, 4c0 એટલે 1, x/2 માઇનસ 2/x ની 0 ઘાત એટલે પણ 1 જ થઈ ગયું. 4c1 એટલે 4 અને x/2 માઇનસ 2/x એઝ ઇટ ઇઝ, પ્લસ 4c2 એટલે 6. હવે ભાઈ x/2 માઇનસ 2/x નો વર્ગ જો ડાયરેક્ટ લખું તો ખબર પડશે ને, એક કામ કરો, ચાલો બોલો, x/2 નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ x/2 2/x અને વત્તા માઇનસ 2/x નો વર્ગ, બરાબર છે. આ જે બ્રેકેટ છે એમાં મેં હજુ ખાલી આનું જ વિસ્તરણ કર્યું છે. ઓકે, ચાલો પ્લસ કરીને 4c3 એટલે 4 બ્રેકેટમાં a માઇનસ b નો ક્યુબ એટલે 1 ક્યુબ પ્લસ 3 a સ્ક્વેર b પ્લસ 3, જસ્ટ મિનિટ, હા, હું થોડું નીચે જ લખી દઉં વિસ્તરણ એટલે આપણને સમજવામાં વાંધો નહીં આવે. જસ્ટ મિનિટ. ઓકે, પ્લસ
4c3 એટલે 4 બ્રેકેટમાં x/2 નો ક્યુબ વત્તા 3x/2 નો સ્ક્વેર માઇનસ 2/x વત્તા 3x/2 માઇનસ 2/x નો સ્ક્વેર અને વત્તા માઇનસ 2/x નો ક્યુબ. હોપ કે આ વિસ્તરણ તમને સમજમાં આવ્યું હોય. અને પ્લસ કરીને આનું વિસ્તરણ, તો પ્લસ ચલો x/2 ની 4 ઘાતનું વિસ્તરણ એટલે x/2 ની 4 ઘાત વત્તા 4x/2 નો ક્યુબ માઇનસ 2/x વત્તા 6x/2 નો વર્ગ માઇનસ 2/x નો વર્ગ વત્તા 4x/2 માઇનસ 2/x નો ક્યુબ અને વત્તા માઇનસ 2/x ની 4 ઘાત. બરાબર, આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. હવે આપણે અંદર ગુણાકાર આપીને ટ્રાય કરીએ તો 1/2 પ્લસ 4 into x/2 એટલે 2x માઇનસ 8/x પ્લસ 6 into x²/4 બે કેન્સલ, xx કેન્સલ એટલે -2 અને વત્તા 4/x² પ્લસ 4 into ચલો બ્રેકેટમાં x³/8 પ્લસ 3 into પણ માઇનસ સાઇન છે તો એને હું બહાર જ લઈ લઉં. બરાબર, એટલે -3 into x²/4 into 2/x પ્લસ 3 into x/2 into 4/x² અને માઇનસ 8/x³. અને આ છેલ્લું જે પદ છે એનું વિસ્તરણ તો x ની 4 ઘાતના છેદમાં 16 માઇનસ 12 4 ગુણ્યા x³ ના છેદમાં 8 અને 2/x વત્તા 6 x²/4 અને 4/x² માઇનસ 4x/2 8/x³ અને વત્તા 16 ના છેદમાં x ની 4 ઘાત. બહુ જ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ, સોરી. તો હવે ફરીથી વિસ્તરણ અંદર ગુણાકાર આપી દઈએ આપણે. ચાલજો, એટલે 1 પ્લસ 2x/2 માઇનસ 8/x પણ એઝ ઇટ ઇઝ. ચલો વત્તા ભાઈ 6 ના છેદમાં 4 એટલે 3/2x². પછી માઇનસ 6 દુ 12 વત્તા 24 ના છેદમાં x². ચાલજો હવે 4 ના છેદમાં 8 એટલે 1/2x³. હવે બહુ ધ્યાનથી સમજો હા. 2/4 અથવા તો આ 4 અંદર ગુણાકાર આપો તો 4 4 કેન્સલ, 3 દુ 6 અને x²/x એટલે x. પછી આ 4/2 એટલે 2, 2 ને 3 એટલે 6 અને 6 ચોક 24 એટલે વત્તા 24 અને x/x² એટલે બાય x માઇનસ 8 ચોક 32 ના છેદમાં x³. ચાલો વત્તા કરીને x ની 4 ઘાતના છેદમાં 16. આ બાય 2 છે તો 4 દુ 8 અને 8 કેન્સલ, માઇનસ x³/x એટલે માઇનસ x². હવે આ પદની વાત કરીએ. બોલો x² કેન્સલ, 4 4 કેન્સલ એટલે વત્તા 6. બરાબર, છેલ્લું x/x³ એટલે 1/x². 8 ના છેદમાં 2 એટલે 4 ને 4 ચોક 16 એટલે માઇનસ 16 ના છેદમાં x². બરાબર છે, અને છેલ્લામાં છેલ્લું પદ વત્તા 16 ના છેદમાં x ની 4 ઘાત. અને હવે ફાઇનલ આન્સર તો -6 -12 વત્તા 6 એટલે -6 ને 1 એટલે -5. એટલે આપણે એક કામ કરીએ, આપણે x ની 4 ઘાત વાળું પદ અંશમાં છે તે x ની 4 ઘાતના છેદમાં 16. હવે x³ વાળા પદ વિચારો તો x³ વાળું પદ તમારી પાસે આ એક જ છે. બરાબર, એટલે પ્લસ 1/2x³. ચલો x² વાળું પદ વિચારીએ તો x² વાળું પદ આ 3/2x² અને બીજું માઇનસ x². તો 3/2 માઇનસ 1 એટલે પ્લસ 1/2x². હવે x વાળા પદ વિચારો તો આ 2 અને માઇનસ 6x તો માઇનસ 4x. બરાબર, હવે અચળ પદ એટલે કે -5 જે આપણે બોલ્યા 6 ને 1 7 -12 એટલે -5.
હવે એક એક પદ છેદમાં વધારતા જાઓ એટલે 1/x વાળું પદ વિચારો તો -8/x અને +24/x એટલે +16/x. હવે છેદમાં x² વાળું પદ વિચારો તો છેદમાં x² એટલે જુઓ 24/x², -16/x² એટલે +8/x², બરાબર. અને છેદમાં x³ વાળું પદ તો એક જ છે -32/x³ અને છેલ્લામાં છેલ્લું પદ +16/x⁴. આ તમારું ફાઇનલ વિસ્તરણ થશે, બરાબર. મેં શરૂઆતમાં જ કીધું કે થોડો ક્વેશ્ચન કોમ્પ્લિકેટેડ છે, લાંબો પણ લાગશે કારણ કે 3 પદનું વિસ્તરણ છે તો બહુ ધ્યાનથી ને સમજીને તમારે કરવું પડશે. ઓકે, સો હોપ કે આખો ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હોય. કોઈ ચિંતાની જરૂર નથી, આવા ક્વેશ્ચન ક્યારે પણ પૂછાતા નથી. આ જસ્ટ બીકોઝ તમને એવું સમજમાં આવે કે 3 પદ આપ્યા હોય તો 3 પદનું વિસ્તરણ કઈ રીતે કરાય, જસ્ટ બીકોઝ ઓફ ધેટ એને માટે તમને આ વિસ્તરણ કરવાનું કીધું છે. ઓકે, સો સેમ વે જે આ ક્વેશ્ચન કર્યો એક વખત તમે પાછો રિવાઇઝ કરશો સ્ટેપ બાય સ્ટેપ તો બહુ સિમ્પલ વેમાં તમને સમજ પડી જશે. હવે આને બહુ વધારે વખત જોવાની પણ જરૂર નથી, જસ્ટ તમને જાતે સોલ્વ કરવાની ક્લેરિટી આવવી જોઈએ. એનું રીઝન તમને કહું, એનું રીઝન ખાલી એટલું જ છે કે ચેન્જીસ કંઈ પણ થઈ શકે. અહીંયા 4 ઘાતને બદલે હું 3 ઘાત બી મૂકી દઉં, અહીંયા x/2 ને 2/x ને બદલે 1/5 અને x/5 ને 5/x મૂકી દઉં, ડિપેન્ડ્સ કરે, બરાબર. એટલે એવું કઈ બહુ ખાસ આમાં અઘરું નથી, થોડું સિમ્પ્લિફિકેશન કોમ્પ્લિકેટેડ છે, અધરવાઇઝ તમે ડેફિનેટલી સોલ્વ કરી શકશો. ઓકે, સો આ ઇક્વેશન જે છે એ તમે જાતે ટ્રાય કરજો. હું ખાલી તમને એક સરળતા એવી કરી દઉં કે 3x² - 2x + 3a², સો અહીંયા 2ax છે, બરાબર. આને તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ બેને સાથે લેવાય. 3x² ને પણ સાથે લેવાય અને -2ax ને અલગ રાખો, બરાબર. એટલે 3x² + 3a² અને માઇનસ કરીને 2ax અલગ કરી દો તો પણ ચાલે. તો અહીંયા જે a છે એને તમારે 3x² + 3a² કહી દેવાનું અને b જે છે એને તમારે -2x કહી દેવાનું અને n બરાબર 3 થઈ ગયું, બરાબર. એટલે વિસ્તરણ આવું સ્ટાર્ટ થશે 3c0 3x² + 3a² વત્તા 3c1 3x² + 3a² -2ax1 વત્તા 3c2 3x² અને 3a² અને -2ax² અને છેલ્લામાં છેલ્લું પદ 3c3 -2ax3. સો આ મને એવું લાગે કે આ થોડું તમને સરળ પડશે, બરાબર. તો અહીંયાથી વિસ્તરણ જાતે ટ્રાય કરજો. મેં તમને અત્યારના આગળના દાખલામાં બી કીધું કે આમાં જેટલું જાતે કરશો એટલો તમને બેનિફિટ થશે, બરાબર. સો આટલું કરી રાખજો. નેક્સ્ટ સેશનની અંદર અમુક આ ચેપ્ટરનું જ એક સેશન લઈ લઈશું કે જેમાં આ દાખલાનો તો ડાઉટ હશે તો સોલ્વ કરીશું, પણ સાથે કેટલાક સિલેક્ટેડ એક્ઝામ્પલ્સ મારે કરાવવા છે. સો આપણે એક એક્ઝામ્પલ્સનું એક સેશન કરી લઈશું. ઓકે, સો નેક્સ્ટ સેશનની અંદર આપણે લાસ્ટમાં સમજો કે ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ઓકે, સો આ જાતે ટ્રાય કરો અને એઝ આઈ સેડ કે નેક્સ્ટ સેશનમાં અમુક સિલેક્ટેડ એક્ઝામ્પલ્સ હું તમને કરાવીશ જે આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ્સ છે. ઓકે, સો ચાલો બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.